આવી રીતે દૂધ પીવે ડાયરેક્ટ કોથળીમાંથી. દક્ષ ચા બનાવે, હું બનાવું ચા, આગળ જ કામ કરાવે એટલે મેં કીધું ના વાંધો પેટુનું કઈ થાય એમ છે. આવા છે ને માણસો હાવ આમ યાર શું દેતી હોય ફાઇનલી હિંમત કરીને જાઉં છું. મારી હમ રાડું નાખતી હોય તો કેમ વોલ્યુમ જોયું બગાડ્યું મેં બનાવ્યા હતા એટલે મને બ્રેકફાસ્ટ અને એની સાથે હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો તમે મારા નવા ચશ્મા તો જોતા જઈશો અત્યારે ક્યાં લાગે છે. અને આજ આવી રીતે દૂધ પીવે ડાયરેક્ટ કોથળીમાંથી. ઓકે, તો દક્ષ આવી રીતે દૂધ પીવું કીધું ને. દક્ષ ચા બનાવશે. એવું નથી દક્ષ ચા બનાવે, હું બનાવું ચા. પણ સેટ કે ભજીયા નથી. ભજીયા નતા તો શું લઈ આવ્યા? દહીં તીખારી, ભાખરી, ગાંઠિયા અને થેપલા. તો લાવો ચા બનાવીને ખાલી તમારો. ના, હું ચા બનાવું. તમને કાઈ ન થાય. સિમ્પથી. પણ દરેક હંધાઈ બ્લોગ હું ત્યારે જ સ્ટાર્ટ કરું જ્યારે તમે કઈ ખાવાનું તમે બનાવતા હોય. પછી બધાને એમ થાય કે આના આગળ જ કામ કરાવે એટલે મેં કીધું ના વાંધો નહીં. તો એ કઈ ખોટું થોડું. ખોટું હોય તમે જ કરો બધે કામ. કાલે કોણે બનાવી હતી રોટલી ને? બોલો કોણે બનાવી હતી કાલે રોટલી? કઈ દીપુ? કઈ દીપુ? એક બે પછી એટલી ને એટલી થોડીક નાખી. ના હવે આ ઓલી હે કઈ રેડ લેબલ બે રેડી. હવે ના આટલીક નાખવા દે દક્ષ. હાવ પછી મોરી મજા ના આવે. તમે શું બતાવો બધાને? ચાલ ત્યારે આ જો અહીંયા ગાઈસ મારે છે ને ટેટુમાં બહુ આમ ઉફી આવે, મને બહુ અહીંયા ઇચિંગ થાય. પછી શું કરું? આ ટેટુનું કઈ થાય એમ છે? આ ટેટુ રિમૂવ કરાવું છું મારે. क्या टीम આ સીઆઈડી ખાવાનું કાઢું છું તો અત્યારે જોઈએ દક્ષ શું લે હે. અરે મને બહુ જ ઇચિંગ થાય. મીઠી મીઠી ગાંજવાળા. આમ જો હું આમ કરતો હતો આમ જો. પેટુરામ દક્ષ બહુ જાડા યાર. હું તો હાવ પતલી 40 કિલો ની પેટ અંદર માં કામ નાખો. અંદર નાખ્યું નથી મારું હે જેટલું પેટ. તો અમે છે ને અત્યારે ગયા હતા શોપિંગ માટે. હું ને દક્ષ. મારી શોપિંગ નહોતી કરવાની, પિનલને કપડા લેવાના હતા. તો મેં એક પેર લીધી કારણ કે છે ને બીજી આમ સારી મળતી નહોતી. એમ ટૂંકમાં હતી એક ગમી હતી હજી, પણ એમાં સાઈઝ નહોતી તો અમે એ ના લીધી. અને હવે અત્યારે જાય છે દક્ષને કામ છે. ત્યાં શું કામ હે દક્ષ? આપણે ક્યાં જઈએ? અત્યારે અમે જઈએ અનુરાગ. રામ કૃપા લાસ્ટ. અહીંયા વરસાદ આવે છે ફૂલ. કોણ આવે હે? કોણ આવે? હેમિત ને અનુરાગ બે જ જણા. આખું ઘર થોડું આવે ગાડી લેવા. જો અમે અત્યારે પહોંચ્યા છીએ. આ કઈ હે દક્ષ? નાણા કયું હે? નાણા માટે છે એક્ઝેક્ટલી કોટની સાઈડ. વરસાદમાં રાજકોટના માણસો તો હખણા નથી રહેતા. શોપિંગ કરવા નીકળી જાય. કાં દક્ષ? ચડા પહેરીને શોપિંગ કરવા નીકળી જાય. શરમ વગર મને પાણી ઉડાડવું હોય પણ આમ છોકરીઓ જાય શું કરું? પાણી ઉડાડવું હે? શરમ ન થાય? જોઈએ જ છે કે પાણી ઉડાડશે શું? ઓફ આમ જો કેવું કર્યું. આવા છે ને માણસો હાવ આમ અનએજ્યુકેટેડ. શું અનએજ્યુકેટેડ? ઓલી છોકરી કેટલી ઇમ્પ્રેસ થઈ ગઈ. ગારું દેતી હોય છે તમને મનમાં. ગારું શું દેતી હોય? તમને એવું થતું હોય ને કે છોકરીઓ આવી રીતે ઇમ્પ્રેસ થાય તો ઈ યાદ રાખજો કે છોકરીઓ ગારું દેતી હોય આવા. હવે એને મેં પલાયડી હોય તો એ મને ગાર દે.
મેં એને ભલાઈ ભલે ન હોય એને એમ હોય કે આ હું સીન મારે ખોટા. કા બાજુમાં છોકરી બેઠી છે ને સીન મારવા. સીન જ માર્યા ને તોય તમે છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે કર્યું પણ એને સીન જ ઈ કયો. તને ખબર હતી, ઈ છોકરીને થોડી ખબર હતી. ઈ છોકરીને તેમ પણ કે ઓહો અને બાજુમાં તને ઘરવાળી બેઠી છે. ઓહો અચ્છા હા કે એ નોન લોજિકલ વાત કરે. લોજિકલ જ છે, અનલોજિકલ નથી. નોનસેન્સ છે. તો નીકળી જા ભૈયા ચકડું. પોલોઠી વાળી ના બેહે કોઈ ગાડીમાં 500 વાર કીધું હે. પણ હું શું કરું તો મને પલોઠી સિવાય કઈ બેસતા જ ન થાવું. આ શું છે પેલા ઈ કહી દો. એ હિતેશ કાકા લઈ આવ્યા પિરામિડ. પિરામિડ છે જો તે પિરામિડ જ કહેવાય ને. પિરામિડ જ કહેવાય. તમને યાદ હોય તો હમણાં 2-3 દિવસ ઓલા લાસ્ટ ના એના પહેલાના વ્લોગમાં છે ને મેં એક ગ્લાસ દક્ષ પાણી પીતા હતા. ઈ ગ્લાસ શું કહેતી હતી એ ગંધારું. હા બસ આ ઈ જ વસ્તુનું બનેલું છે સેમ. આ છે ને અહીંયા પેન છે ને અહીંયા સાઇન ઇન્ક નીકળી ગઈ છે. મને આ કયું નું નડે આ મારે કાઢીને લઈને સાફ કરવું હોય પણ અત્યારે મારા આગળ સાફ કરવા જેવું કઈ છે નહીં એટલે મજબૂર છું ને મને કયું નું બહુ તકલીફ થાય છે એને જોઈને. પેન છે મારી આગળ અત્યારે વેટ વાઇપ્સ કે કઈ હોત ને તો હું ક્લીન કરી નાખત પણ અહીંયા આપણી આગળ એવું કઈ નથી અનફોર્ચ્યુનેટ. તમને કઈ થાય છે અહીંયા પડ્યું છે પેન ને આમાં સાઇન નીકળી ગઈ છે કઈ ફરક નથી પડતો. મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના વાયા. સાવ ગિફ્ટ આપવાનું છે ગાડીમાં. શું આવું તમને એવું જ જોઈએ ને એના આવું કહેવાય ના તો શું કહેવાય? દક્ષની ફેવરેટ વસ્તુ. મારે અત્યારે વોશરૂમ જવું છે પણ અહીંયા છે ને ફૂલ વરસાદ ચાલુ છે દેખાય તો મારે કેમ જાઉં યાર. મારે વરસાદ ફૂલ ચાલુ છે એટલે એમ થાય બધું બગડશે જશે જો પાછળ દેખાતી હશે ફૂલ આવે છે દેખાતી હશે. તો મેં છત્રી લઈ લીધી છે અને હું જાઉં છું વોશરૂમમાંથી અને મને શરમ આવે બ્લોક કરવાની કારણ કે સામે 2-3 જણા ઊભા છે. હું જાઉં છું ફાઇનલી હિંમત કરીને જાઉં છું. તો ગાઈસ મિશન વોશરૂમ સક્સેસફુલ ભગવાનની દયાથી ત્યારે હું ગઈ ને એટલે થોડીક છે ને વરસાદ ધીમો થયો નકર અત્યાર સુધી બહુ ફૂલ આવતો હતો. આવી ગઈ દક્ષ મને લેવા માટે આવ્યું છે ચાડા પહેરી નીકળી આવે શું છે પણ નીંદરમાંથી આવ્યા. આઈ એમ સો ગ્રેટફુલ. લેટ મી સી. ઓકે તો છે ને હું અત્યારે મારી ઓફિસેથી નીકળી છું અને દક્ષ મને લેવા આવ્યા છે ને વરસાદ છે એટલે અત્યારે દક્ષ લેવા આવ્યા છે ને તો મને આવે પણ અત્યારે છે ને કોઈ ગાડીને ફ્રી નથી એટલે ગાડીમાં પંચર ને છે ને એટલા માટે આવી છે. સોરી તમને આટલું હેરાન કર્યું એના માટે. તો જ નથી. ઓકે તો અમે આજે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. મારા ચશ્મામાં પાણી છે અને મારી આમ રાડું નાખતી હોય તો કેમ વોલ્યુમ લાઉડ હોય ને અત્યારે કેમ હવા કેમ કે હે ને નવા માણસોથી હું છે ને એકદમ પોલાઇટલી વાત કરું એવું છે. તમારી હારે જ વોલ્યુમ વધારે રાખવાનું. અને જો ભજીયાનો પ્રોગ્રામ છે ને તો આ બધો સામાન લઈ લીધો છે અને ભજીયા બનાવશે આપણા વન એન્ડ ઓનલી કુક દક્ષ. તે દિવસે તમે ભજીયા બનાવતા હતા ને આજ ટી શર્ટ પહેર્યું હતું ને આજે પાછું આ ટી શર્ટ પહેર્યું હે. આ નતું અચ્છા. મને જૂના દિવસોમાં આ ટી શર્ટ આવે યાદ કેમ કે આ ટી શર્ટ ને 2 વર્ષ થઈ ગયા તો એવું નહીં એવું હે. સાચી વાત મસ્ત નીકળું ટી શર્ટ લેવાઈ ગયું. ભૂલમાં નહીં મોંઘી વસ્તુ ભૂલમાં જ લેવાય જો સમજતું હોય. અહીંયા એક ભાઈ બંધ લઈ ગયો મને કે હાલ તને કે આજ તો કે હારા કપડા લેવા લઈ જાવ. મેં કીધું હાલ. મેં ત્યાંથી વસ્તુ બીજી કઈ નથી લીધી. એક પેન્ટ ને એક ટી શર્ટ લીધું હતું હા અને બ્લેક પેન્ટ લીધું હતું એમ. પેન્ટ તો આલો બ્લેક હતું એટલે વ્હાઈટ થઈ ગયું એ પણ આ ટી શર્ટ એવું ને એવું હે ને એની મારી પાસેથી 4,500 રૂપિયા લીધા હતા જોડીને એટલે હવે થોડુંક શું કહેવાય મોંઘું લેવાય ગયું. વર્થ ઇટ હે પણ ટી શર્ટ ઘણું હાયલું
અને મેં બહુ પહેર્યું છે ટી શર્ટ આવડું આજ, અને હવે પાછું દક્ષ પહેરે છે. અને અત્યારે અમે આવ્યા છીએ અમારા કપડા પ્રેસમાંથી લેવા માટે. કપડા પ્રેસમાં દીધા હતા ને તો એ લેવા માટે આવ્યા છીએ. મેં હું દીધો નથી આજ આખી રાત. જો કદાચ આજ મને કઈ થયું, આખો દિવસ નથી હોવા દીધો. ઓની ચટણી બનાવી હતી ધાણા ભાજીની. જો આ મેથીના ઓલા કર્યા, આમાં ડુંગળી કરશે, ઓલા મરચા ને બટેકા વધ્યું હતું ને એક બટેકા નામ સુધાર્યું અને that's it. જોયું બગાડ્યું મારી ગયું. હું સાફ સફાઈ કરીશ ગાઈસ. મેથીના ગોટા મૂકે છે. મને આવી રીતે આવડતું જ નથી દક્ષ મૂકતા. મારથી આ બને જ નહીં. એવું કેમ? ખબર નહીં. પત્રી સુધારી ને એ ક્યાંય મળતા નથી આપણે બનાવ્યા. ના મેં એક રેસીપી જોઈ હતી, મળતા તો કેવું ન હોય. જવું ગઈ જાય જો મને સારી એક રેસીપી જોઈતી હવે. કાચા અચ્છા, એ સ્લાઇસ ને લીધે કાચા થાય. હા તો મેં જાડી સ્લાઈસ બસ મારો વાક. બટેકા વાળા કાચા જ છે તો મેં સ્લાઈસ જાડી. હારા હતા ને? હારા હતા ને? મેં બનાવ્યા હતા એટલે મને ક્રેડિટ મળવું જોઈએ ને. હેલો, તો આજે છે સન્ડે, કાલે સેટરડે હતો અને અમે ભજીયા બનાવીને ખાધા હતા, પણ પછીનું બધું શૂટ કરતા ભૂલી ગઈ હતી. એટલે બની ગયા ને પછી જમતા હતા ને એ બધું શૂટ કરતા હું ભૂલી ગઈ હતી. હું ને દક્ષ જમવા બેઠા નહીં તો ત્યારે એટલું અડધું જ છે. આ જે હોય ને આપણે નોન પ્રોફેશનલ ન હોય ને અમુક વસ્તુમાં પણ તોય આપણે કરતા હોય ને ત્યારે આવું જ થાય. તો હું એ બધી શૂટ કરતા હું ભૂલી ગઈ હતી. બટ આજનું કહીએ તો આજે છે સન્ડે, હું છું ઓફિસે. આજે હોય ફૂલ ડે ઓફિસમાં મારે, અને હું આવી ગઈ છું અત્યારે માય બ્રેકફાસ્ટ અને એની સાથે કારણ કે અહીંયા છે ને સન્ડેના અમને ઓફિસ તરફથી જ લંચ પ્રોવાઈડ કરે છે, બટ એ છે ને બહુ લેટ આવે છે. 3, 3:30, 4 વાગી જાય ક્યારેક ક્યારેક. એટલે છે ને મેં એમ વિચાર્યું કે હું મારું બ્રેકફાસ્ટ કરી લઉં, કારણ કે હું મોર્નિંગમાં બ્રેકફાસ્ટ નથી કરતી. મારું બે જ ટાઈમ હોય, બ્રંચ. એક 11, 11:30, 12 વાગે હું નાસ્તો કરું અને પછી ડાયરેક્ટ રાતે જમું છું. એટલે પછી આજે મેં કીધું કે હું લઈ આવું, કારણ કે પછી મને બહુ જ ભૂખ લાગે છે. 3, 4 વાગ્યા સુધી કાંઈ નથી ખાતું હતું ને તો એટલે મેં લઈ આવી. ઓકે તો બાય, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.